બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વહેલી સવારના 2 કલાકમાં 2 ઇંચથી વધુ જે છે વરસાદ જે છે તે ખાબક્યો છે। આપને સીધા દ્રશ્યો જે છે તે અમીરગઢ તાલુકાના બતાવીશ કે અમીરગઢ તાલુકાની જે પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ હોય તેમાં પાણી જે છે તે ગરકાવ થઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો કે પાણી ભરાયા છે, તેને લઈ જે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જે પ્રવેશ કરી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। સતત 3 થી 4 દિવસ થયા વરસાદ જે છે તે યથાવત અમીરગઢ તાલુકામાં જોવા મળી રહ્યો છે, પરંતુ સવારના 2 કલાકમાં 2 ઇંચ કરતું વધારે વરસાદ જે છે તે ખાબકતા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। રોડ રસ્તાઓ પર પાણી જે છે તે જોવા મળી રહ્યા છે, તેને લઈ રાહદારીઓમાં સહિત જે સ્કૂલ જે છે તેના વિદ્યાર્થીઓમાં ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે છે તે હાલ આ વરસાદને લીધે ખુશી છે, તો બીજી તરફ જે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી છે હજી સુધી કોરી જોવા મળતા ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં સવારથી જ લગભગ 2 કલાકમાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે। મારા પાછળના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આ અમીરગઢની જે સરકારી સ્કૂલ કહેવામાં આવે છે તે સ્કૂલનું તમામ મેદાન કહેવામાં આવે છે। તમામ મેદાન વરસાદના પાણીમાં જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યોમાં જોઈ શકો છો। લગભગ 2-3 દિવસની જાહેર રજા બાદ આજે જેવી સ્કૂલ ચાલુ થઈ તે વખતે જ વરસાદ ખાબકતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવામાં તેમજ રૂમમાં જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જેમ કે આ મેદાન કોઈ સરોવર કે કોઈ તળાવ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું પણ કહેવું એવું છે કે દર વખતે થોડો પણ વરસાદ પડે તો અહીંયા વરસાદનું પાણી ભરાઈ જતું હોય છે અને તેમને સ્કૂલમાં આવતા ખૂબ જ મુશ્કેલીઓ નડતી હોય છે। તો તેમની માંગ એ છે કે સ્કૂલમાં કોઈ તંત્ર દ્વારા જે ખાડા હોય તેનું પૂરણ કરવામાં આવે તો તેમને સ્કૂલમાં આવવાની સરળતા રહે। क्या करने आएगा भाई?